Then I heard soft, feeble growls. ત્યાર પછી મને હળવેકથી ગુરક્યા કરતું હોય તેવો અવાજ સંભળાયો. ફીબલ એટલે કે વીક અથવા તો નાજુક અથવા નમનો, હળવો કહી શકીએ. આઈ વોઝ અલાર્મ્ડ. હવે એ જે અવાજ છે તો કે છે ત્યારથી મને એ અવાજથી મને થોડી સાવચેત થઈ ગયો. કારણ કે ફ્રોમ ધ સાઉન્ડ્સ, એ જે અવાજ હતો તેના પરથી આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. એ અવાજ પરથી મને ખાતરી થઈ ગઈ કે એ બીજું કાંઈ નહીં પરંતુ રીંછ છે. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ. મેં જલ્દીથી મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો. હવે જુઓ, બેન્ટ એ બેન્ડ BEND, બેન્ડનું ભૂતકાળનું રૂપ છે. લો એટલે નીચેની તરફ, અને હું થોડોક નીચે ઝૂકી ગયો. સો ધેટ, જેથી ધ સ્મેલ ઓફ ફૂડ, કે જેને કારણે ફૂડની સ્મેલ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધી મોન્સ્ટર. સ્ટ્રોંગ બ્રીઝ એટલે કે જે પવનની લહેર છે, એ પવનની લહેર મારફતે મારા શરીરની સુગંધ અને ટિફિન બોક્સમાં જે ફૂડ છે, જમવાનું છે, એની સુગંધ રીંછ સુધી ન પહોંચે એ માટે અલીભાઈએ ફટાફટ ટિફિન બોક્સ બંધ કરી દીધું અને થોડોક નીચે નમી ગયો. આઈ ટુક માય બેમ્બુ સ્ટાફ. બેમ્બુ સ્ટાફ એટલે કે વાંસની લાકડી. અલીભાઈ કહે છે કે મેં જે મારી સાથે જે લાકડી હતી એ લીધી વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ, અને એ લાકડીના છેડે આયર્ન એટલે કે લોખંડની ધારવાળું સાધન હતું. ઇન માય રાઇટ હેન્ડ, જમણા હાથમાં એ લાકડી લીધી. એન્ડ અ બિગ ડબલ એજ નાઇફ ઇન માય લેફ્ટ. ડબલ એજ એટલે કે વધારે ધારવાળું, નાઇફ એટલે ચપ્પુ, અને ધારવાળું ચપ્પુ એ ડાબા હાથમાં લીધું. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધી માઉન્ટેન. અને હળવેકથી સરકીને મેં માઉન્ટેન એટલે કે પહાડની ધાર પર ગયો. એજ એટલે કે સપાટી અથવા તો ધાર. પહાડની સપાટી પાસે ગયો. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધી ડીપ. લુકડ ડાઉન એટલે કે નીચેની તરફ જોયું. ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. ડીપ એટલે ઊંડી, નેરો એટલે સાંકડી. ઊંડી અને સાંકડી જે ખીણ છે એમાં જોયું. વેલી એટલે કે ખીણ, બે પહાડની વચ્ચે જે સાંકડી જગ્યા જેવું હોય છે એને કહેવાશે વેલી. સૂન માય આઈઝ કોટ સાઇડ ઓફ 2 ટાઇની સ્નો લેપર્ડ કબ્સ. અને જ્યારે ખીણમાં જુએ છે તો કહે છે કે મારી નજર બે નાના નાના સ્નો લેપર્ડ કબ પર પડી. કબ્સ એટલે લેપર્ડના બચ્ચા. ઓન અ સ્મોલ, હવે એ કબ્સ ક્યાં હતા તો એ કહે છે ઓન અ સ્મોલ, નાનકડો ફ્લેટ પીસ ઓફ ફ્લેટ ઓન ધ સ્લોપ ઓફ ધ ઓપોઝિટ માઉન્ટેન. સામેના પહાડ તરફ એક નાનકડો જે સપાટી હશે ત્યાં એ સીધી સપાટી પર સ્નો લેપર્ડના કબ્સ હતા. ઓ વાવ, વોટ ડીડ ધે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમ એક્સાઇટેડ થઈને પૂછે છે કે એ જે કપ કેવા લાગતા હતા. દે વર બ્યુટીફુલ. અલીભાઈ આન્સર આપે છે કે તે ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લફી. ફ્લફી એટલે કે વધારે રૂંવાટીવાળું. સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ્ડ પરફેક્ટલી વિથ ધ સ્નો. એટલે કે એની જે રૂંવાટી હતી એટલી સુંદર વ્હાઇટ કલરની હતી કે એનો જે રૂંવાટી છે એ બરફ છે એની સાથે પરફેક્ટલી મેચ થઈ જતી હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ.
અલીભાઈ એટલી સુંદર રીતે એનું વર્ણન કરતા હતા કે જાણે એ જે કપ છે એમની આંખોની સામે જ હોય, એટલી સરસ રીતે એનું વર્ણન કરી રહ્યા હતા. વોટ વર ધ કપ્સ ડુઈંગ આસ્ક્ડ અર્જુન. હવે બધા જ ફેમિલી મેમ્બર્સ આ સ્ટોરી સાંભળી રહ્યા હોય છે. તો જેમ જેમ સ્ટોરીનું ડિસ્ક્રિપ્શન કરે છે તેમ દરેકના માઇન્ડમાં એક્સાઇટમેન્ટ અને અલગ અલગ પ્રશ્ન ઉદ્ભવે છે. તરત જ અર્જુન પૂછે છે કે એ જે કપ છે એ બચ્ચા શું કરી રહ્યા હતા. દે વર પ્લેઇંગ, કે તે લોકો રમી રહ્યા હતા. ઈચ વન ક્રાઉચ્ડ ઓન ધ સ્નો. ક્રાઉચ એટલે કે ભરખોડિયા ભરવા. એન્ડ રોલિંગ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઈચ અધર. તે લોકો કે છે રમી રહ્યા હતા, સ્નોમાં ભરખોડિયા ભરી રહ્યા હતા અને એકબીજા એ જે ગ્રીન આઈઝ છે લોકોને એ આંખથી એકબીજા સામે જોઈ રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ ફ્લોર વન વુડ જમ્પ ઓન ધ અધર. અને એ લોકો મસ્તી કરી રહ્યા હતા, એટલે કે જે એક કપ છે તે પાછું બીજા પર કૂદકો મારે. દે વુડ રેસલ ફોર અ વાઇલ, ગ્રોલિંગ સોફ્ટલી. ધીરેથી ઘુરક્યા કરતા. હવે આપણને ખ્યાલ છે કે નાના જે કપ હોય અથવા તો જે નાના બેબીઝ હોય એ લોકોનો અવાજ એકદમ સોફ્ટ હોય છે અને એ કદાચ ઘુરક્યા બી કરે તો એનો અવાજ પણ એકદમ વીક હોય છે, તો ફીબલ હોય છે. તો એકદમ ધીરા અવાજે ઘુરક્યા કરતાં એ લોકો એકબીજા સાથે કુસ્તી કરતા હતા. દે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન. અહીંયા એ જે અલીભાઈ છે એનું વર્ણન કરે છે કે ફરીવાર એ લોકો ગલોટિયા ખાવા અથવા તો ગબડતા અને ફરીથી પાછા કુસ્તી કરવા લાગતા. વોચિંગ ધેમ વોઝ ફન. કે એ લોકોને આજે એ રમતા જોવાનો એક લાભ હતો, મજા હતી. બટ આઈ વોઝ વરીડ ટુ. પરંતુ મને ચિંતા પણ હતી. બિકોઝ હવે અલીભાઈ કેમ વરીડ હતા? અહીંયા રીઝન આપ્યું છે. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. કારણ કે એ જે કપ છે એટલે કે મધર લેપર્ડ ક્યાંય આજુબાજુ દેખાતી ન હતી. ધ મધર ઇઝ વેરી ફેરસિયસ. શું કહે છે? એ મધર લેપર્ડ એ ખૂબ જ હિંસક હોય છે. વેન, જ્યારે સી ઇઝ વિથ હર કપ્સ. જ્યારે મધર લેપર્ડ એના બેબી સાથે હોય છે ત્યારે એ ખૂબ જ હિંસક બની જાય છે. દેન વોટ હેપન આસ્ક્ડ નીલમ. નીલમ પૂછે છે કે ત્યાર પછી શું થયું? વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. જે અલીભાઈ છે એ બોલે છે કે હું તો મારા બેલી એટલે કે પેટના બટે જમીન પર ઊંધો જ પડી રહ્યો. આઈ વોઝ વરીડ. હું ખૂબ જ ચિંતાતુર હતો. ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. કે જો એ કબ્સની માતા ક્યાંક એની આસપાસ જ હશે. સૂન એટલે તરત જ અથવા તો એટલામાં. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. એટલામાં જ મેં એક વિચિત્ર, સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર વસ્તુ જોઈ. ઓલ ઓફ અ સડન એટલે કે અચાનક જ અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. અચાનક શું થાય છે? તો કે છે એક મોટું અથવા તો કદાવર બ્લેક કલરનું રીંછ ઘુરક્યા કરતું વૃક્ષની પાછળથી નીકળ્યું. એન્ડ રસ્ટ ટુવાર્ડ્સ ધી કબ્સ. ટુવાર્ડ્સ એટલે ની તરફ અને રસ્ટ એટલે ની તરફ ધસી જવું. એક કાળા કલરનું રીંછ ઝાડની પાછળથી નીકળે છે ઘુરક્યા કરતું અને જે બેબીઝ હોય છે, કબ્સ હોય છે તેની તરફ ધસી જાય છે. નાઉ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ દેન મી. અલીભાઈ કહે છે કે મને હવે મારા કરતાં વધારે જે કબ્સ છે એની વધારે ચિંતા થવા લાગી હતી. વિધિન નો ટાઈમ અને ક્ષણવારમાં જ
વિધિન નો ટાઈમ એટલે કે થોડીક જ વારમાં અથવા તો થોડીક જ ક્ષણમાં. આઈ હર્ડ, મેં સાંભળ્યું. શું સાંભળ્યું કે છે અ ડેફનિંગ રોર. ડેફનિંગ એટલે કે બહેરા કરી દેવું અથવા તો ખૂબ જ જોરમાં અવાજ આવવો. રોર એટલે કે ગર્જના. આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. એ કહે છે કે થોડાક જ મીટર દૂરથી કાન ફાડી નાખે તેવી ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ. હવે હોરર એટલે બીક અથવા તો ભય, એન્ડ સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. અલીભાઈ કહે છે મારા ભય અને આશ્ચર્ય વચ્ચે અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી, અ મધર સ્નો લેપર્ડ. સ્નો એટલે બરફમાં રહેનારું જે ચિત્તો છે. અપિયર જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. એ જે મધર લેપર્ડ છે એ દેખાય છે નજીકના મોટા ખડક પરથી કૂદતી જોવા મળે છે. ગોસ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુન હવે આ જે વાત સાંભળે છે એટલે એને કહે છે હે ભગવાન. ત્યાર પછી શું થયું હશે? હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમ કહે છે કે આ જે દ્રશ્ય છે કેટલું ભયંકર હશે. કીપ ક્વાઇટ સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. ઇમ્પેશન્ટલી એટલે જરા પણ રહી ના શકે, રાઈટ. એટલે એના મધર એ વાર્તામાં એ સ્ટોરી સાંભળવામાં એટલા મશગુલ થઈ ગયા હોય છે. તો અર્જુન અને નીલમને કહે છે કે તમે લોકો ચૂપ રહો. વોટ હેપન ધેન? કે મધર લેપર્ડ બીજા પહાડ પરથી કૂદીને આવે છે તો ત્યાર પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કબ્સ. અલીભાઈ કહે છે કે ભગવાનને આભાર માનું કે હું લકી હતો, નસીબદાર હતો કે એ જે મધર લેપર્ડ છે એની આંખો એના બેબીઝ પર હતી. એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી. અને તેને મારી તરફ જોયું નહોતું. વિધિન મોમેન્ટ્સ, થોડીક ક્ષણવાર પછી, ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન. લિપ ડાઉન એટલે કે કૂદકો મારો નીચેની તરફ. ધ મધર લેપર્ડ લિપ્ડ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. કૂદકો મારીને નીચે જાય છે. શેના માટે? તો અહીંયા આપ્યું છે ટુ, એ કનેક્ટર છે. ટુ ધી કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. એના જે બેબીઝ છે એનું રક્ષણ કરવા માટે એ મધર લેપર્ડ છે એ કૂદીને જ્યાં કપ છે તે જગ્યા પર જાય છે. સ્પ્રિંગિંગ અપ. સ્પ્રિંગિંગ એટલે કે જમ્પિંગ, કૂદકો મારવો. સ્પ્રિંગિંગ અપ ઇન ધી એર. હવામાં કૂદકો મારીને ત્યાં જાય છે. સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી. એના બેબીઝને બચાવવા માટે એ હવામાં જોરથી કૂદકો મારીને સીધી જે રીંછ છે એના પર પહોંચે છે. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ. એને કૂદકો મારીને એકદમ પેલા રીંછ પર પડે છે તો એ જે રીંછ છે પોતાનું બેલેન્સ ગુમાવી દે છે. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ. બીસ્ટ એટલે પ્રજાતિ. ધ વાયોલન્ટ એટલે કે હિંસક. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધી સ્ટીપ. અને આ એક બાજુ રીંછ છે અને બીજી બાજુ મધર લેપર્ડ. તો એ બંને રોલિંગ ડાઉન. રોલિંગ ડાઉન એટલે કે ગોલમટા ખાવા. બંને જે જંગલી પ્રાણી છે, બંને જે હિંસક જંગલી પ્રાણીઓ છે એ બર્ફીલા ઢાળ પર એકબીજા પર ગુલાટી મારતા સ્નોઈ સ્લોપ. સ્લોપ એટલે ઢાળ, જે બર્ફીલો ઢાળ હોય છે. ટમ્બલિંગ ઓન ઇચ અધર. ટમ્બલિંગ એટલે ગોલટિયા ખાવા. એકબીજા પર ગોલટિયા ખાતા ટીલ ધ લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થડ. ગોલમટા ખાતા એ લોકો ઊંડી અને જે સાંકડી ખીણ છે એમાં પડે છે. વિથ અ લાઉડ થડ. અને જો આપણે લેસનમાં આવ્યું છે કે એ જે રીંછ છે ખૂબ જ
કદાવર હોય છે, ખૂબ જ મોટું હોય છે. તો જ્યારે એ ખીણમાં પડે છે તો ખૂબ જ જોરમાં અવાજ આવે છે. તો એના માટે વર્ડ છે થર્ડ. આઈ ક્રેન્ડ માય નેક. એ લોકો ક્યાં પડ્યા છે, શું કર્યું છે એ જોવા માટે અલીભાઈ કહે છે કે મેં મારી ડોકી ઊંચી કરી. એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ. કે છે બંને ડરી ગયેલા બચ્ચાઓએ પણ અને મેં પણ, અમે બંનેએ શું થયું એ જોવા માટે ખીણમાં ડોક લંબાવ્યું. The mother instinct of protecting her young ones is very strong. અલીભાઈ અહીંયા કહે છે કે પોતાના બચ્ચાને બચાવવાની માની સહજ વૃત્તિ જોરદાર હોય છે. She is always ready to fight unto death for her young ones. Said રામસિંગ. રામસિંગ કહે છે કે તેના બચ્ચા માટે અથવા તો માતા પોતાના બેબીઝ માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર, લવિંગલી લુકિંગ એટ ધી સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. એ જે મધર છે નીલમની અને અર્જુનની, નીલમની માતા નીલમ અને અર્જુન તરફ પ્રેમથી જોતા કહે છે કે તમારી વાત સાચી છે. અલીભાઈ કન્ટિન્યુડ. અલીભાઈ તેમની સ્ટોરી ચાલુ રાખે છે. ધ હ્યુજ બિયર, જે મોટું કદાવર રીચ 3 times ધ સાઇઝ ઓફ મધર લેપર્ડ. મધર લેપર્ડની જે સાઇઝ છે એનાથી 3 ગણું મોટું. સ્ટૂડ અપ ઓન હિઝ હાઇન્ડ લેગ્સ. એ જે રીચ છે પોતાના પાછળના પગેથી ઊભું થઈ ગયું. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પાવ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ. પાવ એટલે કે એનો જે પંજો છે, શું કરે છે એ એના પાછળના પગેથી ઊભો થાય છે. હી સ્ટ્રેચ્ડ આઉટ હિઝ બિગ પાવ્સ વિથ સ્ટ્રોંગ શાર્પ નેલ્સ. ત્યાર પછી તેના જે સ્ટ્રોંગ એટલે મજબૂત તીક્ષ્ણ નરવાળા વિશાળ પંજા ફેલાવ્યા. હી શોડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ. રીચ છે એને પોતાના દાંત બતાવ્યા અને ગુરક્યા કરવા લાગ્યું. ધ મધર સ્નો લેપર્ડ લુક એટ હિમ ફોર અ સેકન્ડ. માદા ચિત્તો છે એ એની સામે એક ક્ષણ માટે જુએ છે. સ્નાલ અને ફરીથી શું કરે છે, ગુસ્સાથી ત્રાડ પાડે છે. એન્ડ વિથ અ લીપ નોક્ડ ડાઉન એટલે કે જમીન પર પછાડવું. ઘુરક્યા કર્યું અને કૂદીને એને જમીન પર પછાડી દે છે. ધ બ્લેક મોન્સ્ટર, એટલે એ જે કાળું રીંછ છે એને જોરથી જમીન પર પછાડે છે. ધ હોલ વેલી ઇકોડ, ECHO, ઇકો એટલે પડઘો પડવું. ધ હોલ વેલી ઇકોડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધ ફાઇટ. આખી જે ખીણ છે તો આ બંને હિંસક પ્રાણીઓ એકબીજા સાથે લડાઈ કરી રહ્યા હોય છે. તો અહીંયા કહે છે કે આખી ખીણમાં એ લોકોનો જે ફાઇટિંગનો અવાજ છે એના પડઘા પડવા લાગ્યા. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ. અહીં આપ્યું છે કે આ જે માદા ફરીથી swift and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. ખૂબ જ ઝડપથી જે સ્નો લેપર્ડ છે એ ફટાફટ ઝડપથી કૂદકો મારીને રીંછ છે એની જે બોડી છે અથવા તો એની જે સ્કિન છે રૂંવાટીવાળી એ સ્કિનને ફાડી રહી હતી. ધ બલ્કી એટલે વધારે વજનવાળું. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેઇલ્ડ ટુ ઇન્જર હિઝ એનિમી. એટલે કદાવર જે રીંછ છે એ એનું એનિમી એટલે કે સ્નો લેપર્ડને નુકસાન કરવામાં ફેલ થયો, એટલે કે એની સામે લડવામાં ફેલ ગયો.
ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ્સ. કે આ જે એમની લડાઈ છે એ લગભગ 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ. બ્લીડિંગ એટલે કે લોહી નીકળવું. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. હિયર એન્ડ ધેર આખો ફ્રેઝ છે, મીન અહીંયા, બરાબર. એનો મિનિંગ થાય છે બધી જ જગ્યાએ. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. જે રીંછ છે એને બધી જ જગ્યાએથી લોહી નીકળી રહ્યું હતું. વેનેવર. વેનેવર એટલે જ્યારે પણ. વેનેવર ધ લેપર્ડ અટેક્ડ. જ્યારે પણ ધ લેપર્ડે એના પર અટેક કર્યો. ધ બિયર લિફ્ટેડ હિઝ. લિફ્ટ એટલે ઊંચકવું. ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ paws ટુ કવર હિઝ ફેસ. જ્યારે પણ માદા ચિત્તો એના પર હુમલો કરતો ત્યારે પોતાને બચાવવા માટે રીંછ પોતાનો પંજો ફેસની આગળ કરી દેતો. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. ટુ એસ્કેપ એટલે કે બચાવી લેવું અથવા તો ત્યાંથી ભાગી છૂટવું. હવે જે રીંછ છે પોતાનો જીવ બચાવવા માટે, ટુ સેવ હિઝ લાઈફ, પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી છૂટવા માટેનો પ્રયત્ન કરી રહ્યો હતો. દે બોથ મૂડ ફર્ધર. ફર્ધર એટલે આગળ જવું. બંને આગળ વધે છે. એન્ડ ફર્ધર ટીલ દે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. બંને લડતા લડતા આગળ વધે છે અને ત્યાર પછી બંને આગળ અને આગળ વધતા રહ્યા. ડિસઅપિયર રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન અને એક મોટા પહાડમાં અદૃશ્ય થઈ ગયા. ડિસઅપિયર એટલે અદૃશ્ય થઈ જવું. એનો ઓપોઝિટ વર્ડ છે અપિયર એટલે કે દેખાવું. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ. થોડીક ક્ષણો માટે એ લોકોને જોઈ ન શક્યો. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્લ્સ. એ લોકો તો દેખાતા નહોતા, પરંતુ એ લોકો જે ઘુરક્યા કરતા હતા એનો અવાજ સંભળાઈ રહ્યો હતો. દેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન. એ લોકો ત્યાંથી અદૃશ્ય થઈ ગયા પછી ફરીથી ખીણ છે એ ખૂબ જ શાંત થઈ ગઈ. ધ મધર રીઅપિયર્ડ. મધર લેપર્ડ ફરીથી દેખાય છે. એન્ડ રેન અપ ટુ હર કબ્સ. અને તરત જ પોતાના બેબીઝ છે પોતાના બચ્ચા પાસે દોડી ગઈ. સી સ્મેલ્ડ. સ્મેલ એટલે કે સુગંધ લેવી અથવા તો સુગંધ પારખી. એનું ભૂતકાળનું રૂપ છે સ્મેલ્ડ. તે તેના બચ્ચાને સુગંધ મીન સ્મેલ લે છે. એન્ડ લીક્ડ ધેમ. લીક એટલે ચાટવું. એન્ડ લીક ધેમ ઓવર એન્ડ ઓવર અગેન. અને એના જે એના બેબીઝ છે એના ઉપર એ લોકોને ચાટે છે તો પ્રેમ કરે છે. ઓવર અગેન ટુ મેક શ્યોર. એ ખાતરી કરવા માટે દેટ દે વર નોટ હર્ટ બાય ધી બિયર. એ ખાતરી કરવા માટે કે એના જે બેબીઝ છે એ લોકો રીંછથી કોઈ પણ જાતનું એ લોકોને નુકસાન નથી થયું. ધ થ્રી. ધ થ્રી એટલે કે મધર લેપર્ડ એના 2 કબ્સ. ધેન ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન. એ લોકો પહાડ ચઢે છે. એન્ડ ડિસઅપિયર અને ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. હવે નીલમ કહે છે યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવ્ડ સેડ નીલમ. નીલમ કહે છે કે એ જે 3 મધર લેપર્ડ અને કબ્સ ત્યાંથી જ જતા રહ્યા તો ત્યાર પછી તમને ઘણી રાહત થઈ હશે નહીં? રિલીફ એટલે કે રાહત મળવી. ક્વાઇટ. જે અલીભાઈ છે કે હા ચોક્કસ. આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ મોર ટાઈમ. એ જ સ્થિતિમાં થોડી વધારે મિનિટ ત્યાં રહ્યો. એન્ડ વોચ્ડ ધ ફેમિલી ડિસઅપેરિંગ ઇન ધ વુડ્સ. અને એ જે ફેમિલી છે એને જંગલમાં, વુડ્સ એટલે કે જંગલમાં અદૃશ્ય થતાં જોયા કર્યો. વેવિંગ ધેટ ટેલ્સ. હવે એ લોકો જે જાય છે તો એ કહે છે એ લોકોની જે ટેલ છે એટલે કે એમની જે પૂંછડી છે એ ફેમિલીને પૂંછડીઓ હલાવતા તે પરિવારને જંગલમાં ડિસઅપેર એટલે કે અદૃશ્ય થતાં
જોતો રહ્યો. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ. વેવ એટલે કે હાથ હલાવો. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ મારો હાથ હલાવીને તેમને ગુડ બાય કર્યો. બટ વોટ હેપન ટુ ધ બિયર? આસ્ક્ડ અર્જુન ઈગરલી. ઈગરલી એટલે આતુરતાથી અર્જુન પૂછે છે, પરંતુ પછી બિયરનું શું થયું? એટલે કે રીંછને શું થયું? ગોડ નોઝ. અલીભાઈ કહે છે કે ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ, મને એટલી જ ખબર છે, ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ, એટલે કે રીંછનું આવવું, વોઝ અ બ્લેસિંગ ફોર મી, મારા માટે આશીર્વાદરૂપ હતું. બિકોઝ, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે તેનાથી મારો જીવ બચ્યો. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ, એટલે કે બચ્ચાઓની સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. અને અહીંયા લેસન આપનું કમ્પ્લીટ થાય છે.